વકીલોએ એકજૂથ થઈને ગુજરાતમાં જે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા જે કાયદો પાસ કરવામાં આવ્યો છે તેને લઈને પોતાનો ઉગ્ર વિરોધ અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ કાયદો ગેરબંધારણીય છે, કારણ કે આમાં ભારતીય બંધારણના આર્ટિકલ 29નું ઉલ્લંઘન થાય છે અને રાઇટ ટુ ઇક્વાલિટી જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ 14માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું પણ આ સ્પષ્ટપણે વાયોલેશન કરે છે। તેથી આ કાયદો છે તે તદ્દન ગેરબંધારણીય છે અને આજે ગુજરાત સરકાર કહે છે કે આ સમાન નાગરિક સંહિતા છે, પરંતુ આ સમાન નાગરિક સંહિતા નહીં, આ અસમાન નાગરિક સંહિતા છે, કારણ કે આદિવાસી જાતિ અને અમુક જાતિઓને આનેથી બાકાત રાખવામાં આવી છે, તો આ સ્પષ્ટપણે સમાનતાનું ઉલ્લંઘન કરે છે। તેથી આજ રોજ તમામ વકીલ મિત્રોએ મળી આ કાયદાને પાછું ખેંચવામાં આવે અથવા તેને રદ કરવામાં આવે, યા તો પછી સમિતિમાં મોકલી તેની ઉપર ફરીથી એકવાર વિચાર કરવામાં આવે અને તેમાં સુધારો કરવામાં આવે, તે માટે સમગ્ર ધોળકાના વકીલોએ મળીને આવેદનપત્ર આપ્યું છે। તમામ મુસ્લિમ એડવોકેટોએ મળી અને પોતાનો વિરોધ દર્જ કરાવ્યો છે અને આવેદનપત્ર આપ્યો છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।